જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલાં જો મારો વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર કરી દેજો। તો ચલો શરૂઆત કરીએ। દેવ દિવાળી ક્યારે છે એનું શુભ મુહૂર્ત અને વિધિ વિધાન સાથેનું મહાત્મય। તો ચલો શરૂઆત કરીએ। દિવાળીની જેમ દેવ દિવાળીનું પર્વ પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। આ તહેવાર ભગવાન શિવ સાથે સંકળાયેલ હોવાથી તેનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે। તો ચાલો જાણીએ કે આ વર્ષે દેવ દીપાવલી ક્યારે ઉજવવામાં આવશે। દિવાળીની જેમ દેવ દિવાળીનું પર્વ પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। આ તહેવાર ભગવાન શિવ સાથે સંકળાયેલ હોવાથી તેનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે। તો ચાલો જાણીએ કે આ વર્ષે દેવ દીપાવલી ક્યારે ઉજવવામાં આવશે। દેવ દીપાવલી લગભગ 15 દિવસ પછી દિવાળીના 15 દિવસ પછી ઉજવવામાં આવે છે। આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ખાસ મહત્ત્વનું માનવામાં આવે છે। સ્નાન કર્યા પછી સાંજે શુભ મુહૂર્ત દરમિયાન માટીના દીવા પ્રગટાવવામાં આવે છે। સાંજે વારાણસીના ઘાટોના કિનારે લાખો માટીના દીવા ઝળહળતા જોઈ શકાય છે। ફક્ત ઘાટ પર જ નહીં પરંતુ વારાણસીના તમામ મંદિરોમાં પણ દીવા પ્રગટાવવામાં આવે છે। દેવ દિવાળીની તારીખ અને શુભ મુહૂર્ત। કાર્તિક મહિનાની પૂર્ણિમાની તિથિ 4 નવેમ્બર રાત્રે 10:36 વાગે શરૂ થાય છે। આ તિથિ 5 નવેમ્બર સાંજે 6:48 વાગે સમાપ્ત થશે। તેથી દેવ દીપાવલીનો તહેવાર 5 નવેમ્બર બુધવારના રોજ ઉજવવામાં આવશે। પ્રદોષકાલ। દેવ દીપાવલીનું મુહૂર્ત સાંજે 5:15 થી 7:50 સુધીનું રહેશે। દેવ દિવાળીનું મહત્ત્વ જાણી લઈએ। દંતકથા અનુસાર ત્રિપુરાસુર નામના રાક્ષસના અત્યાચારથી બધા દેવતાઓ, ઋષિઓ અને માનવીઓ પરેશાન હતા। ત્યારબાદ ભગવાન શિવે કાર્તિક પૂર્ણિમાના દિવસે ત્રિપુરાસુરનો વધ કર્યો। તેથી આ દિવસે ત્રિપુરોત્સવ અથવા ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે દેવી દેવતાઓ કાશીમાં આવે છે અને માટીના દીવા પ્રગટાવે છે। તેથી આ તહેવારને દેવતાઓની દિવાળી અથવા દેવ દિવાળી કહેવામાં આવે છે। દેવ દિવાળીના દિવસે આ કામ તમારે અવશ્ય કરવાનું રહેશે। દેવ દિવાળીના દિવસે વ્યક્તિએ સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ। ખાસ કરીને વારાણસીના ઘાટ પર થઈ શકે તો આમ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે। જો આ શક્ય ના હોય તો તમે ઘરે ગંગાજળમાં પાણી ભેળવીને સ્નાન કરી શકો છો। વધુમાં આ દિવસે સવારે દીવા પ્રગટાવો, તુલસીના ક્યારે દીપક કરો, તેની પૂજા કરો, શેરડી ધરાવો અને રંગોળી, દીપક, આરતી, પૂજા વગેરે કરો। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો। જય શ્રી કૃષ્ણ લખજો। નાની મોટી કંઈ ભૂલ હોય તો પ્લીઝ માફ કરી દેજો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે।